અમદાવાદમાં વાડજમાં માનતા એક શરમજનક ઘટના સામે આવી હતી અને વાડજરમાં એક લેબર કલોકની 1.5 વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ ગુજારતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને વાડજ વિસ્તારમાં શ્રમિક પરિવારના બાળકોને ઘરે મૂકી મંજૂરી કરવા માટે બહાર ગયા હતા અને અમદાવાદ વધુ એક વોચખોરનો હેવાની ધરપકડ કરી છે અને આરોપી માત્ર 1.5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના બનતા વાડજ પોલીસે આરોપી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે અને વાડજ વિસ્તારમાં શ્રમિક પરિવારો બાળકોને મૂકી મંજૂરી માટે ગયું હતું અને થોડીવાર પિતાના ફરજ બજાવતા નાની દીકરીને દેખાતા આસપાસ તેની શોધ ખોળી હતી અને બહારના લોહી લુહાણ હાલતમાં મળી આવતા સાથે પશ્ચિમ બંગાળના એક શ્રમિક યુવક દુષ્કર્મ ગુજારતા હોવાનું ખુલ્યું હતું અને આરોપી 2-3 દિવસથી ઘરે રહેતો અને સોમવારે તેણે બાળકી બિસ્કિટ ખવડાવવા લઈ ગયા પોતાના ઘરે જ લઈને દુષ્કર્મ આચર્યું હતું અને બહાર મૂકીને પાડોશીને પીખી નાખી અમદાવાદમાં બિસ્કિટ આપનારના આ નરાધમે લોહી લુહાણ હાલતમાં નજીકમાં અમદાવાદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ચોંકાવનારી ઘટના બની છે અને યુવતી બિસ્કિટ આપનાર પાસે બોલાવીને પોતાની હવસખોરીને બાળકી લોહી લુહાણ હાલતમાં ઘર પાસે પડી હતી અને આ પીરજાની સારવારમાં હોસ્પિટલ દાખલ કરવામાં હેઠળમાં ધરપકડ કરી હાથ ધરી છે. આ મામલે અમરેલી ડીવાયએસપી અને ભંડારી ભોગ બનેલા બહેનને તેમના પતિ સાથે જણાવ્યું હતું કે રાજકોટમાં છૂટાછેડા થઈ ગયેલા તેમને 3 વર્ષ બાળક તેનું પતિ સાથે જ રહેતું હતું અને આ ઘટના લઈને તેમના ઘરમાં પર ઝઘડો થયો હતો. ઘરની દરમિયાન ભારતીબેન નામની એક વ્યક્તિ આ પરિણીતા પાસે આવી હતી અને તેમના ઘરમાં કોઈ વળગાટ થઈ અને દૂર કરાવવો પડશે અને કહ્યું કે મુકેશભાઈના નામના મારા જમાઈને તાંત્રિક વિધિને જઈને અમરેલીમાં રહેલી તમારો વળગાટ પ્રશ્ન દૂર આપશે અને તેમણે મુકેશભાઈનો સંપર્ક કરાવ્યો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ.